કે હરિર નામ નામે કેવલમ કલો નાસ્તે નાસ્તે ગતિ અન્યથા. બસ હરિનું નામ જ છે કેવળ. કલીમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. ખાલી તમે નામ સ્મરણ કરશો ને, હરિનું નામ લેશો ને, તો પણ ગતિ થશે તમારી, સારી ગતિ થશે, સદગતિ થશે, ભગવાનના ચરણોમાં તમારી ગતિ થશે. આવું ભાગવતજી કહી રહ્યા છે. અહીંયા ભગવાનનું નામ સ્મરણનો મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાને કહ્યું છે કે હું પોતે જ બ્રહ્મ છું, મારા સિવાય ક્યાંય કશું નથી. આ જડ ચેતન, આ ટેબલ, આ ખુરશી, આ બધું જોઈ રહ્યા છો ને, એ ભગવાન છે. એના વગર ક્યાંય કશું છે જ નહીં. હા, આવું ભગવાન કહી રહ્યા છે. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કીધું છે કે પ્રભુ, તમે મને જેટલા પ્રશ્ન પૂછ્યા ને એ રીતે, અને મારી જેટલી શક્તિ હતી ને એ રીતે મેં ભાગવતજીનું વર્ણન તમને અને પ્રભુના લીલાઓનું ગુણગાન તમને કીધું છે. પરીક્ષિત રાજા આ સુખદેવજી મહારાજને કહી રહ્યા છે કે પ્રભુ, મારું મન નથી ભરાતું, હજુ પણ કંઈક હોય તો મને કરો, મને કહો. આમ વાત કરી રહ્યા છે ને ત્યાં પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે આજે 7મો દિવસ છે. આ કથા આપણે સાંભળી રહ્યા છે ને એનો 7મો દિવસ છે. પરીક્ષિત બેટા, આજે તારે ગતિએ જવાનું, મોક્ષનો. આજે ધન્ય ઘડી ધન ભાગ. તે ભાગવત સાંભળ્યું છે. હા, આજે તારો ઉદ્ધાર થવાનો છે. આમ સાંભળીને આ પરીક્ષિત રાજા પ્રસન્ન થયા છે. સુખદેવજીના મુખે આ વાત સાંભળી છે અને એમણે વિચાર કર્યો છે કે હવે જો તક્ષક નહીં, તક્ષક જેવા 1000 નાગ આવીને મને ડંસ મારે ને તોય મને વાંધો નથી. આવું પરીક્ષિતજી કહી રહ્યા છે. કેમ? કારણ કે પરીક્ષિતજીને ખબર પડી ગઈ છે કે આ હું નથી, અંદર બેઠો છે ને એ હું છું, આત્મા છે.